અમુક કન્ટ્રીમાં જઈએ છીએ તો તમે 50,000માં ફરીને પાછા આવી જાઓ છો. તમે યુરોપ જાઓ છો તો 3-4 લાખ રૂપિયા જાય. તેમ છતાં બી આપણે યુરોપ વધારે જવા માંગીએ છીએ. હરેશભાઈ, કન્ટિન્યુઅસ R&D એન્ડ ઇનોવેશન કોઈ બી બિઝનેસનો એક પાર્ટ હોય અને તમે આ સતત કરતા રહો છો તો આ રોમન વાળો ખ્યાલ એક સાહસિક વાળો કહેવાય. આ સાહસિકપણું, આ R&D તમે ક્યાંથી અને કેવી રીતે અને આ વિચારો ક્યારે ઉપજ્યા? હું મુકેશભાઈ, અમે 2 વખત ગયેલા યુરોપ અને ત્યારે બહુ બધું આર્કિટેક્ચર ત્યાં જોયું. એમાં એક તો જોયું કે ક્લાસિક થીમ છે, બીજું તો ખૂબ ગ્રીનરી હતી, ત્રીજું ત્યાં ક્લિનિંગ બહુ હતું, એકદમ ક્લીનનેસ. તમે કશે બી જાઓ તો તમને કશે બી કચરો નહીં દેખાય. તો 3 વસ્તુ નોટિસ કરી. એક ક્લાસિક થીમનું એલિવેશન, બીજું ગ્રીનરી અને ત્રીજું ક્લીનનેસ. ચોથું અહીંયા આવીને અમે એડ કર્યું કે ભાઈ એમ્યુનિટીઝ આપો, અને એવી દરેક એજ ગ્રુપ માટે, બચ્ચાઓથી લઈને સિનિયર સિટીઝન માટે. મેં 4નું કોમ્બિનેશન આપણા દરેક પ્રોજેક્ટમાં દેખાશે, અને એટલા માટે દરેક લોકોને આ ગમે છે, દરેક એજ ગ્રુપને બી ગમે છે, અને દરેક ટાઈપના લોકોને બી આ ગમે છે. આપણે અમુક કન્ટ્રીમાં જઈએ છીએ તો તમે 50,000માં ફરીને પાછા આવી જાઓ છો. તમે યુરોપ જાઓ છો તો 3-4 લાખ રૂપિયા જાય. તેમ છતાં બી આપણે યુરોપ વધારે જવા માંગીએ છીએ. કંઈ ને કંઈ આ 3 જે છે એ આપણને વધારે